એવું બની શકે કે કોન્સ્ટેબલનું પેપર છે એ કોન્સ્ટેબલનું પેપર અઘરું રહે, અને હું તો મારા મત મુજબ કહું છું કે 1000% કહું છું કોન્સ્ટેબલનું પેપર પીએસઆઈનું જે પેપર હતું એના કરતાં અઘરું રહેશે. તો જે અનેક યુવાનોનો પ્રશ્ન છે જે પીએસઆઈની પરીક્ષા આપીને આવ્યા છે, તો મેરિટ કેટલું રહેશે, અંદાજિત મેરિટ કેટલું રહેશે? સિલેબસ તમે કદાચ જોયો હોય પીએસઆઈનો, તો જીપીએસસીનો જે સિલેબસ છે, જૂનો જીપીએસસીનો જે સિલેબસ છે, એને કંટ્રોલ A, કંટ્રોલ C, કંટ્રોલ V કરેલું છે, મતલબ પેસ્ટ કરેલું છે. એટલે વિદ્યાર્થીઓના મનમાં ઘણી બધી મૂંઝવણો હોય કે તૈયારી આપણે કઈ રીતના કરવી જોઈએ. એટલે લોકોની એક્સપેક્ટેશન કેવી હોય કે ભાઈ 4 પદ ઉપર રહેલું પીએસઆઈ નું પેપર આટલું ઈઝી, તો પછી કોન્સ્ટેબલ નું પેપર કેવું રહેશે? તો તમે પ્રશ્ન કહ્યો કેવું રહે, તમે કહો કદાચ પીએસઆઈ નું રહ્યું એવું રહે કે એના કરતા ઈઝી રહે, કે કેડર પ્રમાણે કદાચ જે તો કેવું રહે, તો હું તમને કહું તો પછી આવી નાની નાની બાબતો છે કે જે આપણી પાસેથી આપણી ખાખી લઈ લે. યાદ રાખજો, તમારી તનતોડ મહેનત અને છેલ્લે 1-2 કલાકની એ સમય છે, એ 2 કલાકમાં તમારે જે આપવાનું છે બધું આપવાનું છે 2 કલાકમાં. અને એટલું ખાલી યાદ કરજો કે ભાઈ આજનો દિવસ એટલે મારો દિવસ છે, આજે બધું મારી સાથે સારું થવા જઈ રહ્યું છે, મારી સાથે આજે તો ખરાબ કઈ થઈ જ ન શકે. આવી રીતના જયારે પોઝિટિવ ઇન્ટેન્ટ સાથે જયારે આપણે પરીક્ષા દેવા જઈએ ને, તો 2-3 માર્ક હું જરૂરથી કહું છું કે એમ નામ વધતા હોય છે. તો સર હવે વાત કરવી છે, આપણે તમામ પ્રકારની તૈયારી કરી લીધી, ફૂલ તૈયારી છે, પરંતુ ઘણી વખત કહેવાય છે કે રનિંગમાં પણ એવું થતું હોય છે કે દશેરાના દિવસે ઘોડું નથી દોડતું. તે જ રીતે આપણે હવે પરીક્ષાની પણ વાત કરીએ છીએ કે ખૂબ તૈયારી હોય, ખૂબ મહેનત હોય, પરંતુ છતાં એક્ઝામના દિવસે ક્યાંક ને ક્યાંક અમુક એવી વસ્તુ છે, બેઝિક વસ્તુ છે, જેને ધ્યાને નથી લેતા, એના કારણે ક્યાંક ને ક્યાંક પેપરમાં હડબડી થઈ જાય છે. તો સર એની વાત કરવી છે કે શું શું વસ્તુ કરવું, શું ન કરવું, ડુ એન્ડ ડોન્ટ, શું વસ્તુ ધ્યાન રાખવું જોઈએ પરીક્ષા આપવી વખતે? ઓકે, પહેલા તો હું તમને આ વાતની શરૂઆત કરીને પહેલા જરૂરથી કહીશ કે સમય પહેલા કોઈને કાંઈ મળતું નથી. અને જો કદાચ તમારી તૈયારી ખૂબ સારી છે, નથી મળ્યું, તો એનો મતલબ જરાય એવો નથી કે તમારે નાસીપાસ થવાની જરૂર છે. તમને એનાથી સારું મળશે, રાઈટ? કદાચ તમારા માટે ખૂબ સારું ભવિષ્ય હશે, એટલે એ તો છે જ. પણ જે તમે વાત કરી કે સાહેબ પરીક્ષા ખંડમાં શું કરવું, છેલ્લે શું કરવું, જ્યારે પરીક્ષા દેવા જઈએ ત્યારે શું કરવું, તો પરીક્ષા આપવા જઈએ એની પહેલા સાહેબ રેગ્યુલર, હવે તો સમય તમારી પાસે એટલો બધો નથી, 45 દિવસનો જ્યારે સમય તમારી પાસે વધ્યો હોય, તો હું તો એટલું કહીશ કે રોજ એક મોક ટેસ્ટ તમારે સોલ્વ કરવી જોઈએ. ઓકે, અત્યારથી નથી સોલ્વ કરવી જોઈએ. ભલે તમારી ઈ ધારો કે 200 માર્ક્સની મોક ટેસ્ટ હોય, 200 માર્ક્સની મોક ટેસ્ટમાંથી તમારે 50 માર્ક્સ આવે, 60 આવે, 70 આવે, બરાબર? ખરાબમાં ખરાબ માર્ક્સ કેમ નથી આવતા? ડિમોટિવેટ નથી થવાનું, ખાલી શીખવાનું છે, સમજવાનું છે, કેમ કે ત્યાં પણ તમને ઘણા એવા ક્વેશ્ચન્સ મળી રહે કે એ ક્વેશ્ચન ને પછી તમને નથી આવ્યું તો તમે જોયું, અને એ જ બેઝ પરથી ક્યાંક ક્વેશ્ચન નીકળાઈ ગયો તમને ફાવી જાય, બરાબર? તો મેક્સિમમ મોક ટેસ્ટ આપી આપણે, બરાબર? પરીક્ષાના 5 દિવસ સુધી તમારે મોક ટેસ્ટ આપવાની, છેલ્લા 5 દિવસ કાંઈ નથી કરવાનું, બને તો રિવિઝન કરવાનું, આટલું કરવાનું. જ્યારે તમે પરીક્ષા ખંડમાં વયા ગયા છો ત્યારે તમારે પેપરને કઈ રીતના ફેસ કરવું જોઈએ. પેપરને પહેલા તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે કે સીધે પહેલા આપણે કેમ માતાજીનું નામ લખીને નંબર કરી અને પહેલા નંબરના પ્રશ્નથી ચાલુ કરી. ઘણી વખત મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી પેપર નીકળ્યું હોય કે પહેલું પેજ છે તો પહેલા પેજમાં 8 ક્વેશ્ચન છે, એ 8માં તમને 4 જ આવડે, તમને 4 ન આવડે, તમે ન્યા ડિપ્રેસ થઈ ગયા. પહેલા તે પેપરમાં મને 4 નથી આવ્યા, મને 4 જ આવ્યા છે, તો 50% હવે કેવું હશે ને, હવે મારું શું થશે ને? અને એવું બને, મેં ઘણા પેપર એવા જોયા છે કે છેલ્લું જે પેજ હોય ને એમાં 8 તમને આવડતા હોય, પણ કવિ ત્યાં સુધી પોગી શકતા નથી. એની પેલા ક્યાંક વેસ્ટ કરી નાખે છે, છેલ્લા ક્વેશ્ચન છે એમાં પછી એને મજા આવે એવી રીતના ટીક કરી નાખે, ટીક કરી નાખે, આવું બનતું હોય છે. એટલે સૌથી પહેલા શું કરવું જોઈએ? સૌથી પહેલા તમારે પેપરને ચેક કરવું જોઈએ, આખા પેપરને ચેક કરવું જોઈએ. પણ હા, જો એક જરૂરથી કહીશ કે આ સીધું ઇમ્પ્લિમેન્ટ તમે ત્યાં ન કરી શકો. આના માટે તમારે 2, 3, 5, 10 પેપર છે એને તમારે ઘરે પ્રેક્ટિસ કરવી જોઈએ. નકર તમારી પાસે આવશો સાહેબ તમે આવું કે આવું કીધું એના કારણે ઉકેલ દો, બરાબર? તમે આખા કોઈ વખત સાહેબ પેપર ચેક કરી લઈ. હવે પેપરમાં પ્રશ્ન જોતા જ મને આવડતો હોય ને, એક ક્વેશ્ચનને હું ટીક કરી નાખું, બરાબર? 100 માર્ક્સના પ્રશ્નો છે તો મને ખબર પડી કે 50 માર્ક્સ મને આવડે છે. આનો મતલબ ક્યાં કેવો થયો? જો મારી એવરેજ તૈયારી હોય તો બહુ સારી નહીં, બહુ ખરાબ નહીં, 50 માર્ક્સ મને આવડે છે, આનો મતલબ એવો થયો કે મેરિટ 60 કે 65 અટકશે. ઓકે, બરાબર? એટલે હવે શું છે, હવે બીજા પ્રશ્નો જોવાના છે જેમાં A અને B માં હું કન્ફ્યુઝ છું. એવા પ્રશ્નોને આપણે ગોતવાના છે, અને એવા પ્રશ્નમાંથી પછી તમારી રીતના તમારા લોજિક વાપરીને તમે એમાં ટીક કરો. ઓકે, જ્યારે ઓલા 50 ક્વેશ્ચન તો એવા છે, સાવ મમરા જેવા પ્રશ્ન છે કે જે તમને આવડતા હતા, બરાબર? પણ તમે બીજા પ્રશ્નોમાં ટાઈમ દીધો, એના કારણે એ પ્રશ્નો લખાવાના રહી ગયા, ક્યાંક ટીક થવાના રહી ગયા. એટલે એવું ન બને. તમારે પહેલા આખા પેપરને ચેક કરી લેવું જોઈએ. એ પેપરના માધ્યમથી તમને ખબર પડશે કે પેપર કેવું રહેશે. બીજી વાત એ કે ધારો કે 13 પેજનું, 12 પેજનું, 10 પેજનું પેપર હશે, તો કયા પેજ પર કયા પ્રકારના પ્રશ્ન છે ને એ તમને ખબર હશે. એટલે આ બધી બહુ નાની વાતો છે, પણ બહુ અસર કરતી વાતો છે. કેમ કે આમાં તો શું છે કે 1 માર્ક્સથી 0.50 ના માર્ક્સથી વ્યક્તિ છે એના હાથમાંથી ખાકી પડી જશે. જો મારી જ વાત કરું
તો 62.5 એવરેજ એટલું હતું, મારા માર્ક્સ 62 હતા, તો હું ખુદ રહી ગયેલો છું. એટલે આ વાતને સારી રીતના હું તમારી સમક્ષ મૂકી શકું. બીજી વાત કે જ્યારે આપણે પેપરને એટેમ્પ્ટ કરી રહ્યા છીએ, ક્વેશ્ચનને જોઈએ છે, 23મા નંબરનો પ્રશ્ન છે, મેક શ્યોર કે આન્સર કીમાં જ્યારે ટીક કરો ને એની પહેલા તમે 23મા નંબરનો ક્વેશ્ચન એની સામે શું ઓપ્શન આવે છે એને તમે જોવો. કેમ કે ઘણી વાર કેવું થાય કે 23મા નંબરના પ્રશ્નનો જવાબ 24મા નંબરમાં થતો હોય, બરાબર. હવે પછી તો આ જેથી જાગે તેની વાત છે, ક્યાં સુધી જાય ક્યાં હું ભૂલે એનું કઈ નક્કી નહીં. મેં મારો મિત્ર એક એવો હોય છે કે એને સળંગ લગભગ 46 પ્રશ્નો ખોટા કર્યા. આ તો છેલ્લે પહોંચ્યો ત્યારે ખબર પડ્યું કે આમાં 100 છે ને આમાં 99 કેમ. ત્યારે એને ખબર પડી કે ભાઈ એક ક્વેશ્ચનનો આન્સર છે મેં આગળ કર્યો. આ ભૂલ ક્યારે થાય? ભૂલ ત્યારે થાય કે 25મા ક્વેશ્ચનનો 25મો જે પ્રશ્ન છે તમને નથી આવડતો, એને તમે સ્કીપ કરી દીધો, અને જે 26મો ક્વેશ્ચન જોવો છે તમને આવડે છે એનો જવાબ 25માં ટીક કરી દીધો. એટલે આવું ન બને. આવી નાની નાની બાબતો છે કે જે આપણી પાસેથી આપણી ખાખી લઈ લે. યાદ રાખજો, તમારી તનતોડ મહેનત અને છેલ્લે 1-2 કલાકની એ સમય છે, એ 2 કલાકમાં તમારે જે આપવાનું છે બધું આપવાનું છે 2 કલાકમાં છે. બસ ખાલી પોઝિટિવ રહીને જજો. માતા પિતાનું નામ લેવાનું, ઈષ્ટદેવ, કુળદેવી, જે ભગવાન, ઈશ્વર, અલ્લાહ જે તમે માનતા હોય એને પોઝિટિવ વાઇબથી તમે ખાલી યાદ કરજો. અને એટલું ખાલી યાદ કરજો કે ભાઈ આજનો દિવસ એટલે મારો દિવસ છે, આજે બધું મારી સાથે સારું થવા જઈ રહ્યું છે, મારી સાથે આજે તો ખરાબ કંઈ થઈ જ ન શકે. આવી રીતના જ્યારે પોઝિટિવ ઇન્ટેન્ટ સાથે જ્યારે આપણે પરીક્ષા દેવા જઈએ ને તો 2-3 માર્ક હું જરૂરથી કહું છું કે એમના વધતા હોય છે. વિદ્યાર્થીઓએ આ બાબતોને ધ્યાને લેવી જોઈએ. પીએસઆઈનું પેપર જે ગયું છે એને કઈ રીતે જુઓ છો? અનેક યુવાનો છે તેમનું કહેવું છે કે જેને ધાર્યું હતું તેના કરતાં સરળ આવ્યું છે. ખરેખર સરળ હતું? જી સાહેબ, ખૂબ જ સરળ કહી શકીએ. પેપરમાં આપણે જોઈએ ને તો એક હોય વેરી ટફ, વેરી ટફ, પછી એક હોય ટફ, પછી એક હોય મીડિયમ, પછી એક હોય ઈઝી, પછી એક હોય વેરી ઈઝી. એટલે હું આને ઈઝીમાં નહીં, હું આને વેરી ઈઝીમાં લઈશ, કેમ કે એ પ્રકારનું પેપર છે. પેપર નીકળવું, ઘણા બધા મારા એવા મિત્રો છે જે તૈયારી નથી કરતા, એ પેપર જોઈને એમ કે ભાઈ આના લગભગ મને બધા જવાબો આવડે છે. તકલીફ છે ને, તકલીફ અહીંયા ક્યાંક થતી રહેતી હોય છે. તમે બહુ સરસ રીતના વિદ્યાર્થીઓની જે સ્ટ્રગલ છે ને તમે તમારી આગવી ભાષામાં વર્ણવી, રાઈટ, કે દિવસો છે એ જેમ ચોપડીના પાનાઓ ફરે છે એવી રીતના સરી પડતા દિવસો છે. ખૂબ તનતોડ મહેનત કરી હોય સાહેબ, લગભગ એક પોઈન્ટને સારી રીતના એને જોયો હોય. તકલીફ શું થઈ રહી છે કે બોર્ડમાં કદાચ ચેરમેન ચેન્જ થાય કે પછી પરીક્ષા પદ્ધતિઓ ચેન્જ થાય તો પરીક્ષાની પેટર્ન ક્યાંક ચેન્જ થાય, ક્યારેક ઈઝી બને છે ને ક્યારેક અઘરું બને છે. તો આમાં છે ને તાગ લાવો એક થોડોક અઘરો બની ગયો છે વિદ્યાર્થીઓ માટે. તૈયારી કરવી તો કેમ કરવી? અત્યારે બહુ સરસ રીતના સારામાં સારી તનતોડ મહેનત કરી, કેમ કે સિલેબસ તમે કદાચ જોયો હોય પીએસઆઈનો, તો જીપીએસસીનો જે સિલેબસ છે, જૂનો જીપીએસસીનો જે સિલેબસ છે એને કંટ્રોલ A, કંટ્રોલ C, કંટ્રોલ V કરેલું છે, મતલબ પેસ્ટ કરેલું છે. એટલે વિદ્યાર્થીઓના મનમાં ઘણી બધી મૂંઝવણો હોય કે તૈયારી આપણે કઈ રીતના કરવી જોઈએ. અને જીપીએસસી જેવી રીતના તૈયારી થાય એવી જ રીતના એ લોકોએ કરી. ફિઝિકલ જિયોગ્રાફી કોઈ દિવસ એમને જોયું નહીં, એને જોયું. સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્યારેય ભણ્યા ન હોય એને ભણ્યું. ઇકોનોમી મહત્વનું બની જશે તો એને ઇકોનોમી પર એટલું ફોકસ કર્યું. ભારતીય બંધારણ બહુ મહત્વનું રહેતું હોય છે તો એને ઇનડેપ્થ સમજ્યું. બધી સારી રીતના તૈયારી કરી અને પછી જ્યારે પરીક્ષા દેવા ગયા ત્યારે ચકલા જેવું પેપર નીકળ્યું એવું આપણે કહી શકીએ. તો પેપર છે, પેપર ખરેખર ખૂબ ઇઝી હતું મારા મતે. તો સર, કોન્સ્ટેબલનું પેપર પીએસઆઈના પેપર જેવું હોઈ શકે છે? કારણ કે સૌથી મોટો પ્રશ્ન આ છે. હવે લોકો પણ કન્ફ્યુઝ છે, યુવાનો કન્ફ્યુઝ છે કે જો પીએસઆઈનું પેપર આટલું સરળ હતું તો કોન્સ્ટેબલનું સરળ હશે કે પછી આમાં કોઈ નવો ટ્વિસ્ટ આવી શકે છે? શું કહેશો સર? સાહેબ, આજે તમે મને પ્રશ્ન કર્યો એ પ્રશ્ન પીએસઆઈનું પેપર જ્યારથી ખતમ થયું ત્યારથી અત્યાર સુધી હું રેગ્યુલર આને ફેસ કરી રહ્યો છું. કે તમે કદાચ કેડર્સ જુઓ ને કઈ રીતના આપણે આઈપીએસ કેડરની આ બધી વાત છે, ખાખીની વાત છે. એટલે સૌથી નીચે એલઆરડી આવે, એની પછી કોન્સ્ટેબલ આવે, એની પછી આપણે હેડ કોન્સ્ટેબલ જોઈએ, એની પછી એએસઆઈ જોઈએ, એની પછી આપણે પીએસઆઈ જોઈએ. એટલે સ્વાભાવિક છે 4 પદ ઉપર છે. એટલે લોકોની એક્સપેક્ટેશન કેવી હોય કે ભાઈ 4 પદ ઉપર રહેલું પીએસઆઈ નું પેપર આટલું ઈઝી, તો પછી કોન્સ્ટેબલ નું પેપર કેવું રહેશે? તો તમે પ્રશ્ન કર્યો કેવું રહે, તમે કહો કદાચ પીએસઆઈ નું રહ્યું એવું રહે કે એના કરતા ઈઝી રહે, કે કેડર પ્રમાણે કદાચ જે તો કેવું રહે, તો હું તમને કહું તો પછી ઈઝીમાં ઈઝી પેપર નીકળે કેવું નીકળી શકે? તમારું નામ શું, તમારા પપ્પાનું નામ શું, તમે કયા દેશમાં વસો છો, બરોબર, તમારા પ્રધાનમંત્રીનું નામ શું, તમારે કેટલા હાથ છે, ગાય શું આપે તો દૂધ આપે, આવા કંઈક પ્રશ્નો નીકળી શકે. એટલે આ પ્રશ્નોની આપણે એક્સપેક્ટેશન રાખી ન શકીએ. છેલ્લા ભરતી બોર્ડના, પોલીસ ભરતી બોર્ડના લેવાયેલા પેપરને જો કદાચ આપણે એનાલિસિસ કરીએ, ઇનડેપ્થ જોઈએ, તો હંમેશા પીએસઆઈનું પેપર છે ને એ થોડુંક ઇઝી રહ્યું છે. જે લેવલ રહેવું જોઈએ, બરાબર, એના કરતા ઈઝી જ રહ્યું છે. અને કોન્સ્ટેબલનું પેપર જેનું લેવલ રહેવું જોઈએ એના કરતા અઘરું રહ્યું છે છેલ્લા 3-4 પેપરથી હું જોઉં છું.
કેમ કે 2018-19ની જો હું વાત કરું તો એ પરીક્ષામાં કેવું થયું કે પરીક્ષામાં ખ્યાલ હશે તમને કે રીઝનિંગ પૂછી નાખ્યું. રીઝનિંગ હતું જ નહીં, મેથ્સ રીઝનિંગ. પહેલા એવું હતું કે જે મેથ્સ રીઝનિંગ કરી શકે છે એ કોન્સ્ટેબલ પીએસઆઈ બને, નહીં જે મેથ્સ રીઝનિંગ કરી શકે છે એ તલાટી બને, અને જેનું મેથ્સ રીઝનિંગ નથી સારું એ કવિ છે એ કવિ કોન્સ્ટેબલ બનતા. બરાબર ને? હવે અહીંયા ઊંધું થઈ ગયું, એટલે મેથ્સ રીઝનિંગને સ્કીપ જ કર્યું હોય અને અંતે જીકે ખૂબ સ્ટ્રોંગ કરીને ગયા હોય. બરાબર? આઈપીસી ને ખૂબ સારી રીતના જોયું હોય, કાયદાઓને બહુ સારી રીતના જોયા હોય, અને કાયદાનું ભારાંક લગભગ 25% જેટલું રહેતું. 3 માર્કના કાયદા પૂછાણા અને 32 માર્ક્સનું રીઝનિંગ પૂછાણું. એટલે સ્વાભાવિક છે સીધો કોન્સ્ટેબલ રોડે રોડ, જે તૈયારી કરતો હતો બચારો છોકરો, બરાબર, એ સીધો રોડે રોડ ચડી ગયો. એટલે હવે કોન્સ્ટેબલને શું થયું? તો મારે મેથ્સ કરવું પડશે, મારે રીઝનિંગ કરવું પડશે. પીએસઆઈ હજી જાગ્યો નથી. બરાબર? એટલે પછી શું થયું? તો કે પછી પીએસઆઈ નું પેપર છે, એ પીએસઆઈ ના પેપરમાં મેથ્સ રીઝનિંગ એટલું બધું હતું નહીં. તો હું શું વિચારું છું, મારા મત શું કે છે, મારા મત મુજબ એવું થાય કે કોન્સ્ટેબલની તૈયારી કરનારો વિદ્યાર્થી પીએસઆઈ ચડી જાય, કેમ કે મેથ્સ રીઝનિંગ એને કર્યું જ નથી ને એમાં પૂછાણું પણ નહીં. આવું ના આવું હવે શું કરતા હતા? હવે પીએસઆઈ વાળા અને કોન્સ્ટેબલ વાળાને બધાને ખબર પડી ગઈ, ખાસ કરીને કોન્સ્ટેબલ વાળાએ મેથ્સ રીઝનિંગ કરવાનું હતું. તો એની પછીનું જે પીએસઆઈ નું પેપર નીકળ્યું એ પેપરમાં આપણે જોઈએ તો મેથ્સ રીઝનિંગનું ભારાંક વધી ગયું. ઓકે, તો ઉતાર ચઢાવ આપણે જોઈએ છે, પણ જે લેવલ રહેવું જોઈએ, પીએસઆઈ નું જે લેવલ રહેવું જોઈએ, જે તૈયારી કરી એની કરતાં હંમેશા નીચું રહ્યું છે, અને કોન્સ્ટેબલની જે તૈયારી કરી એની કરતાં હંમેશા ઊંચું રહ્યું છે. તો મારી સલાહ ખાલી એટલી જ છે, તમે જે રીતના પીએસઆઈની તૈયારી કરી છે, ઇન ડેપ્થ તૈયારી કરી છે, એવી જ રીતના કરજો. કારણ કે હું એમ કહીશ કે આ પેપરને ક્રિટિસાઇઝ કરવામાં આવ્યું છે લોકો દ્વારા કે આવું તો પેપર નીકળતું હશે. સ્વાભાવિક છે કે તમે પેપર કાઢ્યું અને મેં તમને ક્રિટિસાઇઝ કર્યા, દુનિયા ક્રિટિસાઇઝ કરી, આવું પેપર નીકળાતું હશે, તો સ્વાભાવિક વાત છે કે હવે એની પછીનું જે પેપર હશે એ પેપર તમે કંઈક અલગ રીતના કાઢશો. એટલે એવું બની શકે કે કોન્સ્ટેબલનું પેપર છે એ કોન્સ્ટેબલનું પેપર અઘરું રહે. અને હું તો મારા મત મુજબ કહું છું કે 1000% કહું છું કોન્સ્ટેબલનું પેપર પીએસઆઈનું જે પેપર હતું એના કરતાં અઘરું રહેશે. તો હવે તૈયારી શું થઈ શકે છે, અને થઈ શકે છે તો શું પાસ થઈ શકાય છે? કારણ કે હવે જોઈએ તો ગણતરીના દિવસો બાકી છે, સમય ખૂબ ઓછો છે, તો થઈ શકાય છે? કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં આપણે મેથ્સ અને રિઝનિંગનું જે ભારાંક છે ને એ સાહેબ પીએસઆઈમાં વધુ હતું, કોન્સ્ટેબલમાં ઓછું છે. એટલે ઘણા લોકો મેથ્સ રિઝનિંગથી ડરતા હોય, એવા લોકો માટે થોડીક આમ સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય. મતલબ તૈયારી તો મેથ્સ રિઝનિંગની કરવી જ પડશે, પણ એટલું બધું સારું ન હોય તો ઓછા ભારાંકનું હોવાના કારણે કદાચ થોડાક ઓછા માર્ક આવે તો ચાલે એમ. પણ બાકીનો જે જીકે જીએસનો જે આખો સિલેબસ છે, સિલેબસ થોડોક લેન્ધી છે. ઓકે, પણ એને જો અત્યારથી જ તે બેસી એકદમ ચોટી બાંધીને બેસી જઈએ તો થઈ શકે. કેમ કે દિવસો આપણે ગણીએ તો 45 થી 50 દિવસ વચ્ચેનો સમય ક્યાંક આપણને મળ્યો છે, અને આ 45 થી 50 દિવસના સમય દરમિયાન રોજનું 8 કલાકનું આપણે રીડિંગ કરીએ તો હું એમ જરૂરથી કહું છું કે થઈ શકે. હજી થઈ શકે સાહેબ. 45 દિવસ એટલે બહુ બધા કહેવાય, પણ 45 દિવસ તમારે બધું મૂકવું પડશે, બધા ડિસ્ટ્રેક્શન્સથી તમારે દૂર જવું પડશે, માત્ર એક ખાખી જોઈએ એવી રીતના દોડવું પડશે. હું તો એમ કહું 45 દિવસ જ મહેનત કરવાની છે. 1 વર્ષ 2 વર્ષ મહેનત કરવાની હોય તો કદાચ કંટાળો આવી શકે, પણ હવે આપણને ખબર જ છે કે દ્વારકાની ધજા દેખાઈ ગઈ છે તો પછી એ સ્પીડ વધવાની છે. હા, હવે એ સ્પીડ વધવાની જ છે. એટલે હું વિદ્યાર્થીઓને જરૂરથી કહું છું કે લડી લેજો ભાઈ, 45 દિવસ તનતોડ મહેનત કરી લેજો. 45 દિવસના અંતે તે તમારા પંડે ખાખી હશે. સર, આપણે ભૂતકાળના પેપરો જોઈએ તો અત્યાર સુધી અનેક પ્રકારના કહી શકાય કે કોઈ વર્ષે રિઝનિંગ વધારે જોવા મળ્યું, કોઈ વર્ષે કાયદો વધારે જોવા મળ્યો. આ વખતે પેટર્ન પણ થોડી બદલાઈ છે, કારણ કે આ વખતે કાયદો નથી. તો કયા એવા વિષય હોય તેના ઉપર અત્યારે ભાર દેવો જોઈએ? ખાસ કરીને આપણે જોઈએ તો આ વખતે બંધારણ શું વધારે હોઈ શકે છે કે મેથ્સ રિઝનિંગ વધારે હોઈ શકે છે? કયા વિષય ઉપર અત્યારે સૌથી વધારે ધ્યાન દેવાની જરૂર છે? આમાં અત્યારે તો સિલેબસને બાયફર્ગેટ કરી દીધું માર્ક્સથી નથી, કે બંધારણ છે તો આટલા માર્ક્સનું પૂછાશે, અને મેથ્સ રિઝનિંગ છે તો આટલા માર્ક્સનું પૂછાશે, ભૂગોળ, વારસો અને ઇતિહાસ છે તો એ બધું ભેગું થઈને 50 માર્ક્સનું પૂછાશે. હા, 3 વિષયો જ્યારે ક્લોન કરેલા હોય તો બની શકે એવું કે 3 માંથી 1નું વધારે ભારાંક નીકળી જાય, 2નું ઓછું નીકળે, આવું બની શકે. પણ મને સિલેબસ જોઈને જેના પોઝિટિવ્સ જોવા મળ્યા એ છે કે આપણને એક ક્લેરિટી મળી કે જો હું વારસો કરીશ, ભૂગોળ કરીશ અને ઇતિહાસ કરીશ તો 50 માર્ક્સ મને મળવા પાત્ર છે. એટલે એ ક્લિયરિટી છે એ ખરેખર સારી છે સાહેબ. ને વિદ્યાર્થીઓ છે એ જ બેઝ પર તૈયારી કરે. આખું પેપરને કદાચ જો, આખા સિલેબસને કદાચ જો તો બે વિષયો એવા બની શકે કે તમને નથી આવડતા, તો એને સાઈડમાં મૂકી અને જે અત્યારે આવડે છે એ વિષયો પર ફોકસ કરી અને તૈયારી કરીને પાસ થઈ શકે. સર, આજે તમારી સાથે જે વાર્તાલાપ કરી રહ્યા છીએ, આશા એ છે કે કોઈ પણ યુવાન તૈયારી કરતો હોય, તેનો કોઈ પણ પ્રશ્ન હોય તેને આપણે વાચા આપીએ તો ઘણા વિદ્યાર્થીઓ છે, ઘણા યુવાનો છે તૈયારી કરતા હશે, 2-3 વર્ષથી કરતા હશે,
અને રાહ જોઈને બેઠા હશે, તેમને ઓપોર્ચ્યુનિટી મળી હશે, કદાચ માંડ દોડાણું પણ હશે, રનિંગ થયું હશે અને હવે તેમના માટે તક આવી છે, પરંતુ એ સમયે ડર લાગે છે, એવું પણ ઘણું આપને જોવા મળતું હોય છે. તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કોન્ફિડન્સ કેવી રીતે લાવવો જોઈએ? જો તમે સારું કામ કરો, સાચા કામ કરો છો તો ડર લાગતો રહેતો હોય છે. એવું નથી ખોટા કામ કરો તો તે ડર લાગે. જ્યારે તમારી તૈયારી સારી હોય ને ત્યારે ડર લાગતો હોય. ખાસ કરીને તમારી સાથે કોઈ સારી ઘટના થવા જઈ રહી હોય. હું તમને એક્ઝામ્પલ આપું, તમારી કાલે સગાઈ હોય કદાચ, તો સ્વાભાવિક છે કે રાત્રે નીંદર નથી આવવાની. તમારે લગ્ન છે તમને નીંદર નથી આવવાની. તમારી સાથે બનવા જઈ રહેલી મોટી ઘટના છે તો એ એક એન્ઝાયટી શરીરમાં પેદા થતી હોય છે ને ઘણા વિચારો આવે કે હું કરી શકીશ કે નહીં. પછી એ વિચારોમાં એ ક્યાં જઈને ઉભા રહેનું કઈ નક્કી નહીં. હું આ વખતે પાસ નહીં થઈશ તો ઓલાનું શું, મારા મમ્મી પપ્પાનું શું, ફલાણાનું શું. એટલે વ્યક્તિ છે ને ત્યાંથી ડિપ્રેશનમાં વહી જતો હોય છે. તો હું એવા વિદ્યાર્થીઓને જરૂરથી કહીશ કે ડિસ્ટ્રેક્શન્સ છે એનાથી દૂર રહેવાનું છે, ખુદ પર વિશ્વાસ કરવાનો છે. કાલે તું શું હતો એમાં આજે અપગ્રેડ થા, ખાલી આજે તું શું છો એમાં અપગ્રેડ થા તું કાલે. બરાબર, રેગ્યુલર થોડુંક કહી દે. જો તમે મેળવતા રહેશો તો 1000% સાથે કહું છું કે તમે પોઝિટિવ થઈને બહાર નીકળશો. તમે નેગેટિવ થઈને ક્યારેય બહાર નીકળો. તો બસ આ મેસેજને આપણે મૂકીએ છીએ. ઘણા લોકો પેપર દેવા જતા હોય છે ત્યારે પણ અમુક વસ્તુ જે જરૂરી હોય છે કે પહેલા કયા વિષયને ધ્યાનમાં લેવો, અથવા કે માઇનસ સિસ્ટમ હોય છે તો કઈ રીતે જે ન આવડતું હોય તેમાં રિસ્ક કેટલો લેવો, આ બધી વસ્તુ પણ થોડી જણાવો જેથી ખબર પડે કે કઈ રીતે ત્યાંનો માહોલ કેવો હોય. જો કદાચ પીએસઆઈ કોન્સ્ટેબલની વાત કરીએ તો હાલ આપણે તો મતલબ કોન્સ્ટેબલની તે વાત કરશું તો કોન્સ્ટેબલમાં અત્યારે બંધારણનું ભારાંક વધુ છે. તો જે વિષયનું ભારાંક વધુ છે એને આપણે પકડવા જોઈએ. ભૂગોળ છે, વારસો છે અને ઇતિહાસ છે, આ ત્રણ માટે જીસીઆરટી ને આપણે ફોલો કરી શકીએ. જીસીઆરટી છે એને આપણે વાંચી શકીએ કેમ કે પેપર એમાંથી જ રહેવાનું છે. એની બહાર કદાચ નીકળે તો 2-3 પ્રશ્નો નીકળે, બાકી 50 માર્ક્સના પ્રશ્નો છે એમાંથી હું કહું 45 માર્ક્સ જેટલા પ્રશ્નો જીસીઆરટીમાં જ રહેશે. તો એમાં ફોકસ રહેવાનું. તમને ખ્યાલ હોવો જોઈએ તમારો ફોટે શું છે, તમારો મેઇન વિષય કયો છે, તમને કયો વિષયમાં રુચિ છે, કયો તમને આવડે છે ને કયો નથી આવડતો. તમને એ ખબર છે કે તમને કયો વિષય નથી આવડવાનો. કેમ કે ઘણા લોકોને ઘણા વિષય નથી આવડવાના તો 45 દિવસ સ્વીકારી લેવાનું. એ 45 દિવસમાં ભેગું થવાનું નથી તો એને સ્કીપ કરી દો. રાઈટ, કરંટ અફેર્સ છે એને રેગ્યુલર કરો. આજથી ને તે રોજ એવી એક હેબિટ પાડી દો, 1 કલાક કરંટ અફેર્સ કરીશ. એ ક્યાંથી થઈ શકે સર? કરંટ અફેર્સ માટે ઘણી બધી યુટ્યુબ ચેનલ્સ છે, જેમ કે વેબસંકુલની વાત કરીએ તો મનીષ સિંધી સાહેબ અમારા બહુ સરસ એવા એડ્યુકેટર છે, સવારના પોરમાં વિદ્યાર્થીઓ સમક્ષ પહોંચતા હોય છે. જો કદાચ લાઈવ નથી જઈ શકતા ને એમ લાગે કે સાહેબ હવે એ સાહેબ તો 45 દિવસનું લાઈવ ભણાવશે તો રેકોર્ડેડ પણ છે, એમ લાગે કે સાહેબ એ કઈ રીતના ભેગું કરીએ તો સાહેબે 6 મહિનાનું કરંટ અફેર્સ છે એના વિડીયોઝ પણ બનાવીને મૂકેલા છે. તો આ વિડીયોઝ છે એ વિડીયોઝને પણ જોઈ શકીએ છીએ અને ત્યાંથી કરંટ સારું કરી શકીએ છીએ. બાકી મેગેઝિન અલગ અલગ સંસ્થાઓની આવતી હોય છે, વેબસંકુલની મેગેઝિન આવે છે, તમારા 3 મહિનાને છેલ્લા 3 મહિનાની મેગેઝિનને લઈ લેવી જોઈએ. રોજ નક્કી કરો કે ભાઈ મારે 10 પેજ કરવાના છે, વધારે નહીં 10 પેજ મારે કરવાના છે. એટલે 10 પેજ 10 પેજ તમે કરતા રહેશો, તમારી પરીક્ષા આવે ત્યાં સુધીમાં તમારું કરંટ અફેર્સ એકદમ સરસ થઈ ગયો છે. કેમ કે જો આવું પપલું જેવું જે પેપર નીકળ્યું એવું ન નીકળે, રાઈટ, તો હું એમ કહીશ કે કરંટ જેનું સારું હશે ને એને વધુ સારા માર્ક્સ મળશે. એટલે આવી રીતના જોવું પડશે, ખુદના ફોટેને ચેક કરવા પડશે, કયા વિષયો નબળા, કયા પોઝિટિવ પાસાઓ છે એને જોઈ અને મહેનત કરવી પડશે. તો હજુ પણ જો તમારે તૈયારી થઈ નથી, તમે વિચારી રહ્યા છો કે કઈ રીતે કરવું, અથવા તમે ક્યાંક ને ક્યાંક મનમાં ચિંતા થાય છે, ડર લાગે છે, તો સરે જે રીતે વાત કરી કે એ એક સામાન્ય વસ્તુ છે. તમે તમારા ઉપર વિશ્વાસ કરો અને તમને વેબસંકુલ પર દરેક વિડીયો મળી જવાના છે. તમે એમની ચેનલ પર જઈને જોઈ શકો છો, સરના વિડીયોઝ જોઈ શકો છો, કરંટ અફેર્સ છે ત્યાંથી લઈ શકો છો. હવે સર અંતિમ પ્રશ્ન પર આવું છે અને અનેક લોકો જેની રાહ જોઈ રહ્યા છે કદાચ અત્યારે પણ વિડીયોમાં પણ, અને અનેક લોકો એ પ્રશ્ન પૂછતા હોય છે, અનેક યુવાનોનો પ્રશ્ન છે જે પીએસઆઈની પરીક્ષા આપીને આવ્યા છે, તો મેરિટ કેટલું રહેશે, અંદાજિત મેરિટ કેટલું રહેશે? આ સૌથી મોટો પ્રશ્ન છે અત્યારે. જી સાહેબ, બહુ બધા પ્રશ્નો આવ્યા છે. 200 માર્ક્સનું પેપર જે આપણે જોઈએ કદાચ એનું એનાલિસિસ કરીએ તો એમાંથી 170 ક્વેશ્ચન એવા હતા જેને આપણે બહુ સારી રીતના એટેમ્પ્ટ કરી શકીએ કે જેના જવાબ તો તમને આવડી જ જાય. એટલે મારા મતે હવે જે પાર્ટ બી છે, મતલબ કે બીજું પેપર છે, પાર્ટ એ પાર્ટ બી છે એ એક પેપરમાં આવ્યું. હવે જે બીજું પેપર છે એ પેપરમાં બધું ડિસ્ક્રિપ્ટિવ ફોર્મમાં લખવાનું છે. મારા મતે હું એવું કહું છું, પહેલું પેપર ઇઝી હતું, બીજું પેપર મીડિયમ હતું, એટલું હાર્ડ નહોતું, પણ હવે એનું ચેકિંગ છે ને થોડુંક અઘરું થશે. કેમ કે તમે 100 માંથી 90 લઈ આવ્યા, બરાબર. હવે તમે મેરિટમાં 200 માંથી જો તમે 180 લઈ આવતા હોય, તમારું મેરિટમાં 180 નામ આવતું હોય, થોડુંક ઓલું લાગે. એટલે હું શું કરીશ, હું પેપર બી જોઈએ ને એ બીજા પેપરમાં હું થોડુંક કડક ચેક કરીશ.
કે જે વ્યક્તિને 10 માંથી 9 મેક્સિમમ 9 આપણે આપવાના છે એની જગ્યાએ આપણે 7 જ આપશું બધાનું કહી દઈશું. એટલે બની શકે એવું કે ભાઈ એ જે બીજું પેપર છે બીજું પેપરમાં માર્ક્સ ઓછા આવે વ્યક્તિઓને, રાઈટ, લોકોને માર્ક્સ ઓછા આવે. એટલે મારા મતથી હું કહું છું કે 220 230 ની 220 તો તમે ગણતરી રાખો સાહેબ, 220 ની આજુબાજુમાં મેરિટ છે એ મેરિટ અટકી શકે. 220 પ્લસ ની ગણતરી આપણે ચાલવાની. જો પેપર હાર્ડ થોડું ચેક થયું તો કેમ કે તો આપણે 100 માંથી આપણે 50 માર્ક્સ ની ગણતરી ચાલી શકીએ, 50 માર્ક્સ આવે અને બાકીના 170 160 ઉપર તો લગભગ બહુ બધા વિદ્યાર્થીઓ છે. અને જે લોકોને નથી માર્ક્સ આવ્યા, કદાચ ઓછા માર્ક્સ આવ્યા છે, એ લોકોને હતાશ થવાની જરૂર છે નહીં, બરાબર ને. નિરાશાઓ છે જતી હોય છે, આશાનો સૂરજ ઉગતો હોય છે, બરાબર ને. અને દરેક ઓપોર્ચ્યુનિટી ક્યાંક ને ક્યાંક રાહ જોઈને બેઠી છે તમારી, સમય આવશે એટલે જરૂરથી તમને મળશે. તો સર અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા અભિજીતસિંહ ઝાલા અને તેમને જે રીતે વાત કરી કે તમામ પ્રશ્નો છે તેમના ઉત્તરો આપ્યા છે. તમારા તમામ પ્રશ્નો હશે તેનો કદાચ તમને ઉત્તર મળી ગયો હશે અને હજુ પણ ટાઈમ છે. તમે કહી શકાય કે મન લગાવીને તૈયારી કરો, તમામ દિશાઓમાંથી શુભ છે તો તમને મળી રહેશે. અને જોઈએ તો આશાનો દીપક છે તે ક્યાંક ને ક્યાંક તમારા ભીતર જગાવી રાખો તો ક્યાંક ને ક્યાંક શુભ છે તે તમને મળી રહેવાનું છે. અને તમે સરની ચેનલ છે તેમાં જઈને તમે તમામ પ્રકારની તૈયારી કરી શકો છો. સરને કોઈ પ્રશ્ન હોય તો તેમના ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે અભિજીતસિંહ ઝાલા, તેમાં જઈને પણ તેમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. સર દરેક લોકોને હરહંમેશ જવાબ આપતા હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી આવી જ કંઈક વાતો કરતા રહીશું અને ક્યાંક ને ક્યાંક આવી નોલેજની વાતો પણ બાંટતા રહીશું. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.